દર્ભાવતી ડભોઈ ખાતે મહાકાળી ધામ કિન્નર વૈશાલી માસી અને તેમના ગ્રુપ દ્વારા દશા માતાજીની આગમન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કીધા હતો। ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા ઉર્ફે સોટા પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષ મહેતાએ દશા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે તેમણે મા દશા માતાજીને પ્રાર્થના કરી હતી કે તમામ ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ આવે તેમજ માતાજીના આશીર્વાદ સૌના પરિવાર પર હંમેશા બની રહે। દશા માતાજીની આગમન યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। વંદે વડોદરા ન્યૂઝ નમસ્કાર। समाज सनातन धर्म माताजी भगवान पर आई है गणपति नगरी तमारा सनातन मनाराओं पर मां दशा ने आशीर्वाद आज रीते दशा ने प्रार्थना करे करे दरबार तमाम नागरिकों ने परिवार में दशा शुभेच्छा।